રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ સચ્ચિદાનંદ ભગવાનની જય. આપણે પરમ જ્ઞાનની પ્રાપ્તિની યુક્તિઓની સાથે સાથે સામાન્ય વ્યવહારમાં પણ સુખી આનંદ ભાવ અને અદ્વૈતતા ટકી રહે એ મુખ્ય બહુ કામની વસ્તુ છે. મન સારી રીતે શાંત છે, જ્ઞાનથી અંદર કોઈ આપણે બીજા પ્રપંચો પણ નથી રહ્યા, નિષ્પાપી છીએ અને રજોગુણ વ્યવહાર કાળમાં બધી રીતે શાંત થઈ ગયો છે. તો એ વખતે આપણી સ્થિતિ શું છે કે પોતાના સચ્ચિદાનંદ ઘન બ્રહ્મની સાથે એકતા હોય. અને આવી એકતા પામેલો જે સાધક છે, જે સિદ્ધ છે, જે યોગી છે, એને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય. હવે ઉત્તમ આનંદ તો જો કદાચ શરીર હોય, પ્રાણ હોય અને એકાંતમાં જંગલમાં આશ્રમ હોય કે પહાડોમાં સાધના કરતા હોય કે ક્યાંય કોઈ પણ જાતનો સંગ નથી આવતો એને કોઈની સાથે મળવાનું, એના માટે તો ઉત્તમ આનંદની પ્રાપ્તિ થાય છે. પણ આવો એકાંતમાં પામેલો આચાર્યની ભૂમિકામાં, એટલે જગતમાં વિચરતો હોય, જગતને મળતો હોય, જગતના ભાવોને સમજતો હોય, તો તે ઉત્તમ આનંદ પ્રાપ્તિ એને કેવી રીતે થાય? આત્મદ્રષ્ટિ બની ગઈ છે, બંધન કે મોક્ષ જેવું નથી, બીજો કોઈ ભેદ આત્માનો નથી અવસ્થાઓ અંદર આવતી, પણ એ આનંદ આવે છે. પણ અહીંયા ઉત્તમ આનંદની પ્રાપ્તિ, તો એના માટેની ભૂમિકાને થોડી સમજીએ આપણે કે વ્યવહાર વ્યુત્થાન દશામાં યોગી પોતાનામાં મસ્ત છે અને જગતમાં વિચરણ કરે છે અકર્તા ભાવથી. તેને માણસો વચ્ચે જવાનું થાય છે, બધાની વચ્ચે જ્ઞાન પીરસવાનું થાય છે. વાસ્તવિકતામાં ઉત્તમ આનંદ છે તે સાંપ્રત પરિસ્થિતિ જે સમાજની વ્યવસ્થા છે એમાં ધરમૂળથી આમૂલ પરિવર્તનનો કોઈ વિષય હાથમાં પકડાય એ જ્ઞાનીથી. કાંઈ નથી કરવાની જરૂર, છતાં કરવાનું છે. જો આ મોટી વાત છે. સમાજના બધા માણસોમાં બુદ્ધિ વધી છે, વિચારે વધ્યો છે, પણ બરાબર વિચાર કરવાની ટેવ નથી. તત્વનો પ્રભાવ એનામાં છે નહીં, પરિસ્થિતિ વિકટ છે, સમષ્ટિનું વાતાવરણ પણ ડોળાયેલું છે. તો સત્સંગની અંદર એ વખતે દુકાળ પડે છે. માણસો મોટા ભાગના પ્રપંચમાં વિચરે છે. તો આ જગતની અંદર પરમાત્માનો રચાઈ ગયેલો બાગ બગીચો, એ લીલો હરિયાળો રે એટલા માટે સમષ્ટિના કલ્યાણાર્થે. જે ગાયત્રીમાં યજ્ઞોનું મહત્વ છે, તો સમષ્ટિની અંદર એના વાયુથી સૂક્ષ્મમાં શુદ્ધિકરણ થાય છે. પણ આખા સમાજની ખોપડીમાં શુદ્ધિકરણ કેવી રીતે થાય એ વિચાર જ્ઞાનીને આવે. અકર્તા ભાવમાં પણ વ્યવસ્થિત ઠીકઠાક મોટું લોક કલ્યાણનું અને આત્મભાવનું એક મોટું કામ કરી જાય. હવે જગત તો ખરી રીતે જગતનો અર્થ કોઈ જગતમાં નથી.
જગતને પોતાની કોઈ સત્તાએ નથી, અને પોતે કેવું છે એ જગત ને ખ્યાલે આવતો નથી. જગત કહેતું નથી કે હું આવું બની ગયું છું, ખરાબ બની ગયું છું, સારું છું. જેમ આપણે પુસ્તક વાંચવા બેસીએ તો પુસ્તક કાંઈ કહેતું નથી પોતે કેવું છે, પણ પુસ્તક વાંચવામાં આવે એટલી વાર નવા નવા અર્થો દેખાય. તો એ અર્થ જે છે એ વાંચનારની મનોદશામાંથી ઉત્પન્ન થાય. બધા જેટલી ભૂમિકા એની તૈયાર થયેલી હોય, જેવી બેઠક હોય મનોદશાની, એ પ્રમાણે અર્થ થાય છે. તો અત્યારે મોટા ભાગનો સામાજિક વર્ગ જે છે મનુષ્ય યોની, એની મનોદશાનો જો વિચાર મહાપુરુષ કરે, જ્ઞાનીએ શું કરવાનું છે તો નિષ્કામ ભાવથી જગત કલ્યાણ થાય એનાથી. આપણે જેટલી વાર જગતને જોઈએ એટલી વાર આપણી મનોદશા પ્રમાણે જગતમાં નવા નવા અર્થો આવે છે. આપણે જોનાર છીએ. એટલે હવે જો કોઈ જગતને જોવા વાળો જ નથી તો એને જગત છે નહીં એમ પણ કોણ કહી શકે કે ભૂમિકા જગતને જોવાના ભાવમાંથી ઉપરામ બની ગયો છે, અને છતાંય જગત છે, અને જગતને અનેક પ્રકારનું ભૂમિકાથી નૈતિક મૂલ્યોની હાનિ વાળું બની ગયું છે. તો આ જોવાની મનોદશા વ્યુત્થાન કાળમાં જ્ઞાનીને હોય, ઋષિને હોય. ઋષિ એટલે ઋષતિ ત્રાયતિ સંસાર પારમ દર્શયતિ ઇતિ. હું આજે શું વર્તું છું, શું વાવું છું, તો એનો 100 વર્ષે, 200 વર્ષે, 500 વર્ષે આ ઇતિહાસમાં શું પરિણામ આવશે, એના અનુભવ, આની લાંબી વિચારધારાથી કોઈ પણ કાર્ય કરવાનું હોય જ્ઞાની. તો જગતના સામાન્ય માણસોની મનોદશા છે ને એ આખી પલટી મારવી પડે. ક્યાંક ઈશ્વર નિષ્ઠા સામૂહિકતામાં ઉભી થાય, પરસ્પર માનવ વચ્ચેનો પ્રેમ સામૂહિકતામાં ઉભા થાય, કેટલીક ઉપાસનાઓની ખોટી રીતો છે એ દૂર થાય ને સાચી ઉપાસના ચાલુ થાય. જગતને જે અનેક સારા અને ખરાબ રૂપે જોનારા છે તો એની મનોદશા 25, 50, 100 માણસોનું સંગઠન એવું કે એની દશા બદલાય એટલે ધીરે ધીરે એના કુટુંબનું, એના ગામનું, પછી આખા સમાજનું પરિવર્તન આવવા લાગે. હવે આવી મનોદશા જે છે સારી કે ખરાબ, એ પ્રારબ્ધના પ્રમાણે આવતી નથી. ઊંચી મનોદશા તો કદી આવતી નથી પ્રારબ્ધના કારણે. આપણે એમ માનીએ કે નસીબમાં હશે તો પરમાત્માનું જ્ઞાન થશે, આત્માની નિષ્ઠા વધશે, તો એ ભૂલ છે મોટી. કેમ કે પુરુષાર્થ અહીંયા લડાવવાનો છે. પ્રારબ્ધ તો જેટલું કુટુંબ મળ્યું છે, પૈસો મળશે, વ્યવસ્થા મળી છે અને પરિસ્થિતિઓ મળી છે, એમાં પ્રારબ્ધ કામ કરે. પણ ઊંચી મનોદશાનું પ્રારબ્ધ કામ નથી કરતું. એના માટે તો પુરુષાર્થ કરવો પડે છે. આપણે જ્ઞાની થઈ ગયા તો હવે મારે કાંઈ કરવાનું નથી, તો આત્મા તો અમે કાંઈ કરતો નથી, પણ હવે હું આ વ્યવહારમાં છું, પ્રાણ છે, શરીર છે, લોકો સાથે વ્યવહારો થોડા થાય છે, મનોદશા સારી છે તો ઉપરામતાથી થાય છે, પણ મારે કાંઈ કરવાનું નથી. તો કઈ કરવું છે એમ જે છે એ અજ્ઞાન છે, કઈ કરવાનું નથી એ અજ્ઞાન છે. ભૂલમાં સંસ્કાર પેસી ના જવો જોઈએ જ્ઞાનીને કે મારે કઈ કરવાનું નથી. અને પોતે જેવી મનોદશા પ્રાપ્ત કરી હોય એ પ્રમાણેનો સત્સંગ પણ કરવો જોઈએ. ફક્ત આત્માના ગુણગાન કે એમને બેસી રહેવાનું છે એ વાત નથી.
ક્રાંતિ થવી જોઈએ આપણાથી, વૈચારિક ક્રાંતિ, સામૂહિક ક્રાંતિ, રાજકીય ક્રાંતિ આપણાથી ચાલુ થાય. સારો પાક ઉગાડવો હોય તો સારું બીજ જોઈએ, તો આ ધરતી ઉપર રામ રાજ્ય નિર્માણ કરનારા એ સારું એનો પોતાનો વિચાર કર્યો હશે તો જ કરી શકે ને રામ રાજ્ય. હવે સામૂહિક જે લોકોની પ્રજા આખી જે અત્યારની છે હયાત, તો મૂળમાં એનો વિચાર કરીએ આપણે તો દેશમાં જે હયાત પ્રજા છે એને સારા સંસ્કાર વાળી તૈયાર થાય, એના વિવાહની પદ્ધતિઓ છે, ગર્ભધાનની શાસ્ત્રીય પદ્ધતિઓ છે, જેટલી જાતના 16 સંસ્કાર છે એની પદ્ધતિઓ છે, આ બધો અભ્યાસ આપણને હોવો જોઈએ. લોકોમાં આવા સંસ્કારો નિર્માણ થાય ધર્મના. એના માટે બહુ ધર્મ જ્ઞાનીને માટે નથી એમ કરી કઈ છોડી દેવાનું નથી. બાળક નાનું હોય છે ત્યારથી કેળવણી ઉપર ધ્યાન રાખવું જોઈએ. તો જો અત્યારે કેટલી સંસ્થાઓ એવી ચાલે છે કે બાળકોને ધર્મના મહાપુરુષોના સંસ્કારો કુમળો છોડ વાળીએ તેમ વળે. તો જ્યાં બીજવાળો સારો ના હોય તો એની પાછળ મહેનત કરવી પડે છે. અને નવા ગર્ભાધાન સંસ્કારથી નવી પ્રજા સંસ્કાર વાળી ઉત્પન્ન થાય, સામૂહિક વાતાવરણ બદલાય છે ત્યારે. હવે હલકા માણસો, હલકા જીવન વાળા માણસો બહુ મોટી સંખ્યા છે. એટલે તો આજે જુઓ કે રાજાને એમની કોમનો ઉભો રાખે મંત્રી પેલો વિધાનસભામાં, તો કા આદિવાસી છે કે ઠાકોર છે કે દરબાર છે કે ચૌધરી છે, જેની બહુમતી હોય છે તે જીતે છે. તો પરિસ્થિતિ શું થાય છે કે આખા રાજ્યની અંદર હલકા માણસો ચૂંટાયેલા, એટલે કે વિચારધારાના હલકા, અજ્ઞાની ભોગવાદી વિચાર વાળા, તો રાજ્ય ચલાવવા વાળામાં મોટી ભાગની સંખ્યા એવી થઈ જાય છે. એક સારો જ્ઞાની માણસ વધારે સારું રાજ્ય કરી શકે, પણ બહુમતી વાળા હલકા વિચાર વાળા ભોગવાદી લોકો રાજ્ય ચલાવે છે, એના કરતા પણ એક જ વિદ્વાન માણસ સારું રાજ્ય કરી શકે. તો એવો વિદ્વાન માણસ, એના મા બાપ એ પણ વિદ્વાન મા બાપના ત્યાં જન્મ્યો હોય. વસુદેવ અને દેવકી જેવા મા બાપ ઘણે ઠેકાણે તૈયાર થાય, કૌશલ્યા અને દશરથ જેવા મા બાપ ઘણી જગ્યાએ તૈયાર થાય, તો આવી સમાજની રચના થાય એટલે આ સંસ્કારોની જરૂર છે. ગર્ભાધાન સંસ્કાર, 16 સંસ્કારો જે છે એમાં. તો અહીંયા મૂળ વાત એ છે કે ઉત્તમ પ્રકારનો આનંદ બધામાં ઉભો થતો હોય, આખું પરિવર્તન થતું હોય, સામૂહિક રાજ્ય વ્યવસ્થા બધા જગતનું, બધા પોતપોતાની રીતે ધર્મમાં પાલન કરતા હોય, સ્વાર્થી જીવન ના હોય. હવે અત્યારે જો રાજા અને એની અંદર એવા કાયદા છે કે એની વચ્ચે ધર્મ નહીં લાવવાનો. સરકારને ધર્મ વચ્ચે લાવો તો એકબીજા ઉપર કેસ થાય. હવે હકીકતમાં ધર્મ વાળો હોય, ધર્મ હોય અને રાજા એ રાજ્ય કરતો હોય, સરકાર હોય, તો સારું રાજ્ય થાય. એનો ધર્મનો અને રાજ્યનો મેળ હોવો જોઈએ. હવે અત્યારે આ બે વચ્ચે મેળ નથી. હાલની પ્રજા અત્યારની નાની ઉંમરથી સંયમી થવાને બદલે સ્વચ્છંદી થઈ ગઈ અને થાય જ જાય છે. તો જવાબદારી કેની છે? જ્ઞાનીઓ કે અમે તો પહોંચી ગયા છીએ, અમારે શું લેવા દેવા, આપણે તો આપણું કામ કરો. આખો સમુદ્ર ખારો છે, મીઠું ખાંડ નાખશું એક ખોબો તો ક્યાં સુધરવાનું છે? આવું નથી. આપણે જવાબદારી એ જ્ઞાની માથે છે, આખા સમાજની. સ્વચ્છંદી થઈ ગયેલો છે એ તો જવાબદારીના બદલે હક કરવાની તૈયારી કરે છે. મારો આ હક છે, મા બાપ પાસે, કુટુંબ પાસે. સરપંચને એમ કે આ ગામમાં કૂતરા મરી ગયા છે, સરપંચ ઘટાવે.
ચૂંટણો એટલે એના સિવાય બીજું કોઈ ના કરી શકે. જે વ્યક્તિને જે સારું લાગે એ કરી નાખવું જોઈએ. તો જવાબદારી ના બદલે હક બધા સમજી બેઠા છે, પણ જવાબદારી વગર હક મળતો નથી. એક રાજા, એનો રાજકુંવર જે ભણતો હતો નિશાળમાં, એની સાથે 5-6 મિત્રો બીજા એના હતા. તો મિત્રો કહે છે કે તમે તો હમણાં 5-10 વર્ષ પછી રાજગાદી સંભાળશો, પછી તો અમને યાદ નહીં કરો તમે. હવે બન્યું એવું કે બધાનું ભણવાનું પતી ગયું, બધા ઉંમરમાં મોટા થયા, પેલા રાજ્યગાદી સંભાળી લીધી, અને એના એક મિત્રને બોલાયો કે ભાઈ તમે કહેતા હતા ને કે પછી અમને સંભાળશો નહીં, તમે યાદ નહીં કરો. તો કે હવે જો હું તમને કહું છું કે તમે 3 દિવસ માટે આ રાજ્યના રાજા તમને બનાવવા છે. એટલે કે એ તો બાળપણની વાતો હતી કે ના એવું નહીં, 3 દિવસ માટે રાજ્યના રાજા તમને બનાવવા છે. એનો પહેલો દિવસ તો રાજ્યના કપડા પહેરીને મુગટ પહેરીને બેઠો, એટલે નર્તકીઓ આવે રાજાની, એમાં શરાબ સુંદરી આ બધું ચાલતું હોય, સારું ખાવાનું ભોજન ચાલતું હોય, એમાં દાડો પસાર થઈ ગયો પહેલો. બીજો દાડો વળી હરવા ફરવામાં, બધે આ લોકોના હાથ ઊંચા કરીને આશીર્વાદ આલવામાં, લોકોનો એ ઝીલવામાં પસાર થઈ ગયો. હવે ત્રીજો દિવસ બાકી હતો ને એને કીધું કે મારે રાજ્ય ભુવનમાં જવું છે. આ રાજા હું છું, બધું મારું છે, એટલે રાણી એ મારી છે, મારે એની પાસે જવું છે. હવે રાજા પેલો જે જૂનો હતો ટેમ્પરરી 3 દિવસ માટે છૂટી લીધી હતી, એ વિચારમાં પડી ગયો મારું તો મારે શું કરવું, આ તો ઉપાધિ કરી. તો એને કુલગુરુ જે હતા, એને જેના ઉપર શ્રદ્ધા હતી, એને વાત કરી. રાણી મૂંઝાઈ ગઈ. બંને ભેગા થઈને એને પૂછ્યું કે હવે તમે ચિંતા ના કરો, એ હું બધું સોલ્વ કરી નાખું. રાત પડી ગઈ હતી. એને કીધું પેલા રાજાને, વર્તમાન રાજાને, કે ભાઈ તમારે રાજ્ય ભુવનમાં જવું હોય તો એની તૈયારી કરી જવું પડે વ્યવસ્થિત. એટલા માટે આપણે તૈયારીનું આયોજન કરીએ. તો પછી તૈયારી માટે એમને પેલા બધું સુશોભનનો સામાન મંગાયો, નાઈને બોલાયો, એને હજામત કરવાનું કીધું. નાઈએ 3 થી 4 કલાક હજામતમાં કાઢી. પેલા પૂછ્યું ભાઈ તું ઉતાવળ કર ને. નાઈ કહે છે કે ભાઈ અમે રાજાની તો આ જ રીતે કરીએ, કારણ કે સામાન્ય માણસની હજામતમાં રાજાની હજામતમાં ફેર. તો પછી એ પતી ગયું એટલે નવડાવવા માટે સારા સુગંધી સાબુથી અને સારા રીતે બધું એ આયોજન કર્યું છે. એમાં 1-2 કલાક રાજાની તૈયારીમાં તો વ્યવસ્થિત થવું જોઈએ બધું. પછી વસ્ત્ર પરિધાન અને સુશોભન એના માટે બધાને બોલાયા છે. તો એમાં 3-4 કલાક જાય. હવે વહેલી સવાર થઈ ગઈ, રામનો દિવસ પૂરો થઈ ગયો. હજામતમાં સજાવટમાં દિવસો પૂરા થઈ જાય દરેકના. હવે આ રાજાએ તો એને કીધું ભાઈ ચલો હવે તમારું 3 દિવસ પૂરા છે. પાછો ગાદી પર બેઠો, બીજા દિવસે બીજા એક મિત્રને બોલાવ્યો કે ભાઈ તમારે 3 દિવસ માટે તમે રાજા. તો કે સારું. હવે એને શું કર્યું છે, રાજાની ગાદી ઉપર બેઠી અને નક્કી થઈ ગયું કે મને રાજયોગ મળી ગયો છે, આત્મસત્તા મળી ગઈ છે, બ્રહ્મદશા મળી ગઈ છે, આ રાજા કહેવાય. તો હવે મારે શું કરવાનું છે? તો એને મંત્રીઓને, પ્રધાનોને બોલાવીને કીધું કે ભાઈ બોલો આપણા રાજ્યમાં શું કમી છે, તરત સર્વે કરો. 1 કલાકની અંદર મારી પાસે રિપોર્ટ હાજર કરો, કયા ગામમાં શું ખામી છે, શું તકલીફ છે, ક્યાં સ્વચ્છતા નથી, ક્યાં લાઇટો નથી, ક્યાં તળાવના પાણી ભરાય છે, જે હોય તે વ્યવસ્થિત બધી તાત્કાલિક રજૂઆત કરો. તો તાત્કાલિક બધું લિસ્ટ આવી ગયું.
અને 5-6 અલગ અલગ આયોજન વાળાના ગ્રુપોને બોલાવીને બધાને કામ સોંપી દીધું કે ભાઈ આ ગામમાં તળાવ તૂટેલું છે, આ ગામમાં રસ્તાઓ ખરાબ છે, આ ગામમાં વીજળીની તકલીફ છે, આ ગામમાં કચરો ઘણો પડ્યો છે, આ ગામમાં સુશોભન નથી, ગામમાં બધું ભંગાર જૂના કલરો છે. બધાને કીધું કે 3 દિવસની અંદર આનું રિઝલ્ટ લાવી અને કામ પૂરું કરવું પડશે. ફટોફટ ટીમો લાગી ગઈ, અલગ અલગ ટીમો, કોઈ 200 ની સંખ્યા, કોઈ 300 ની સંખ્યા, એમના અલગ અલગ ગ્રુપોની. અને આ બાજુ મંત્રીને કહી દીધું કે જે ખર્ચો થાય એમને આપી રાખો રાજ્યના ખજાનામાંથી. હવે 3 દિવસમાં એવું કામ થયું કે પેલો 3 પેઢીથી કોઈ રાજા નતો કરી શક્યો એવું કામ 3 દિવસમાં કરી નાખ્યું એને. પરિસ્થિતિ શું થઈ કે એના 3 દિવસ પૂરા થઈ ગયા, પેલો રાજા ગાદી ઉપર બેઠો તો એને જોયું કે ઓહો આ તો અમે નથી કરી શક્યા એવું કામ કર્યું છે. તો એને શું કર્યું, વિનંતી કરી કે અમારા રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે તમે, રાજા હું ને મુખ્ય પ્રધાન તમે, અને આ સત્તા સ્વીકારો અને જગતનું કલ્યાણ માટે. હવે એને મુખ્ય પ્રધાન બનાવ્યો અને રાજા તો ખાલી નામ પૂરતા રાજા રહ્યા, આખા રાજ્યને સંભાળવાનું ચાલુ કર્યું એને. રામ રાજ્ય નિર્માણ થઈ ગયું. તો તમે રાજા બની ગયા છો તો વ્યવહાર કાળમાં મુખ્ય પ્રધાન બનવાનું છે. જો ઉત્તમ પ્રકારનો આનંદ મેળવવાનો છે તો જ્ઞાને જોઈશે, કર્મ જોઈએ અને ભક્તિ જોઈએ. અને બધે સારું, આપણે સારું રીતે રહેતા હોઈએ, પાડોશી આપણું રોજ હળગાવતો હોય તો ક્યાં જાશો રોજ ને રોજ ડખા પંચર કરવા? એટલે જગત કલ્યાણાર્થે જીવન જીવવાનું છે નિષ્કામ ભાવથી. પોતાની સ્વસત્તા જે છે એની અંદર પણ જે આત્મ સાક્ષાત્કારની નિષ્ઠા છે તે પણ અદ્વૈત જ્ઞાનની ભૂમિકા એમાં વધે જશે સેવાના કારણે. અને બુદ્ધિની અંદર એક ભૂમિકા નિર્માણ થઈ ગઈ હોય છે. સીધા પાસ તો જેમ જેમ સેવા કરો છો અને પરમાત્મામાં રહો છો એટલે પોતે સરેન્ડર થઈ જાય છે. બ્રહ્માકાર ભાવની નિષ્ઠા વધે અને કાંઈ નથી કર્યું અને જગતનું કલ્યાણ. સમય છે એ આત્મામાં નથી પણ વ્યુત્થાનનો સમય રાખી અને પળ પળનું જગત કલ્યાણાર્થે, કારણ કે મારો પરમાત્મા ક્યાંય દુઃખી ના રહેવો જોઈએ. આ ભાવ જે છે એ ભાવ પકડી અને જો યથાર્થ રીતે નૈતિક મૂલ્યોનું સંવર્ધન અને ચાલતા રહેલો જે અધ્યાત્મમાં પણ કચરો પહેરાડી દીધો છે આ લોકોએ. મને તો એમ થાય છે કે સંન્યાસીઓના અખાડાના સંન્યાસીઓ દારૂ ને ઇંગ્લિશ ને બસ એટલા માટે જ સંન્યાસ લીધો. તો લોકોમાં જાગૃતિ નથી પાછી. કપડા પાડીને એની પાછળ ગાંડી થઈ જાય છે. સુતારાઓને પૈસા ઢગલો આપે છે. યથાર્થ ધ્યાન તો જ્યાં એનો યથાર્થ ઉપયોગ થતો હોય તે દાન કહેવાય. બાકી પોતાની ઈચ્છાઓ વધારવામાં અને રામલીલાની અંદર બધી વાહવામાં અને ભોગવાદમાં જ્યાં જ્ઞાનીઓ તૈયાર નથી થતા અને લોકોના નામે લૂંટી ખાઈ અને જે આયોજનો ચાલે છે તો એ ચાલો ક્યારે બંધ થાય કે લોકોમાં આવી જાગૃતિ આવે. સુંદર સમાજનું 5 વર્ષ કેટલી જાગૃતિ આવી જાય, વિવેક આવી જાય કે ભાઈ આપણે ક્યાં દાન કરવું, કેવી રીતે કરવું, કઈ પરિસ્થિતિઓ માટે વધારે મથવું, આ બધો ખ્યાલ આવી જાય. તો ઉત્તમ આનંદ ઉત્તમ આનંદ તો એ જ થાય. મને તો આનંદ હતો જ લો, પણ તમે જેટલા જ્ઞાનમાં નિષ્ઠામાં થયા એટલો મારો આનંદ વધી ગયો. તો હજુ પૂરો આનંદ ના કહેવાય. ઉત્તમ આનંદ તો એ થાય કે એક ઝુંડ તૈયાર થાય, વાવાઝોડાની જેમ જગતમાં ક્રાંતિ કરી નાખે. રાજકીય ક્રાંતિ, કૌટુંબિક ક્રાંતિ, ધાર્મિક ક્રાંતિ, શૈક્ષણિક ક્રાંતિ, શિક્ષણમાં બાળકોના સંસ્કારોમાં ક્રાંતિ, નવા બાળકો જન્મે જન્મથી જ સારી વૃત્તિ વાળા તૈયાર થાય. એટલા માટે મહેનત.
તો સમાજ જીવનના બધા ઓરડાઓ સુશોભિત ખીલતા હોય ત્યારે પરમ ઉત્તમ પ્રકારનો આનંદ આવી શકે. સચ્ચિદાનંદ ભગવાનની